મિત્રો આટલા દિવસ તો એવું લાગતું કે આપણે રોજડો આવે છે ને એરંડા ખાઈ જાય છે, એટલે રોજડો એકલોનો જ ત્રાસ લાગતો હતો. પણ હવે નવું આવ્યું તમને ખબર નહીં હોય. આજે હું એરંડામાં જ ફરું છું, તમને બધાને બતાવું શું નવું આવ્યું છે એ તમને ખબર નહીં હોય. એકથી છુટકારો મળે એટલે ચેડે બીજું ચાલુ જ થઈ જાય છે. અમને એવું લાગ્યું હતું કે એ વસ્તુ પણ જતું રહ્યું છે, એટલે જોઈ લો આ બધું કેવું. આ જો એરંડાની હાલત કેવી કરી છે. હવે ખેડૂતને જાવું તો ચો જાવું. ખેડૂત બિચારો કરે શું? બધી મકા એને મુશ્કેલીઓ આવી. આ જો આ રોજડાની પથારી, આ છે ને રોજડાની પથારી. આ જો કેવા કાઢા છે બધા, જોઈ લો. હવે શું કરે ખેડૂત બિચારો? એ તો ભલે ખાધા એનો વાંધો નહીં, પણ આ વળી નવી બીમારી આવી પાછી. આ જો આ નવી બીમારી આવી છે નહીં, કાતરા પડ્યા. હવે કાતરાને ચો દુઃખ લઈને જવું મારે? હે આ જોજો આ કાતરા પડ્યા. આ કુદરત છે ને, કુદરત એ શું કરવા બેઠા જ ખબર નહીં પડે. અને એ ખેડૂત ઉપર જ હે મિત્રો, એ ખેડૂત ઉપર જ જો દરેક જગ્યાએ. આ જો તમને કાતરા બતાવું. આર્યા કાતરા કેટલા દેખાય છે ને, હજુ જો. હવે આટલા કાતરા એક રાતમાં ધારીને તો ડોકો સાફ કરી નાખી. અને જો ધારવા બેહાય ને એની જાત ઉપર આવે ને તો માણસને પણ સાફ કરી નાખી. આ જો એટલે શું તમને વાત શું કરવી ને, હા એ તો મને ખબર જ પડતી નહીં. તમે શું વાત કરું? તો મિત્રો તમારે કોઈને પણ આવા કાતરા પડ્યા હોય તો જણાવજો, અને મોજ કરો, મજા કરો જીવનમાં. છે આ જીવન છે એટલે કે મજા કરો. અને બીજું તો બાકી હરી કરે હાસું, એના હાથમાં છે બધું. એને જેટલું હાલવું હોય છે એટલું હાલ છે, અને જેટલું બગાડવું હોય છે એટલે એ જ બગાડશે. તો ચલો માતાજી.